ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. બટાકાના બીજના ભાવમાં વધારો થતા ઉત્તર ગુજરાતના ખેડૂતો પરેશાન છે. બીજના ભાવમાં વધારો થવાથી બટાકાની ખેતી 2 ગણી મોંઘી થઈ. ગત વર્ષે બટાકાના કટ્ટાના ભાવ 800 રૂપિયા હતા. તેના ભાવ વધીને 2700 રૂપિયા થતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ખેડૂતને પ્રતિ વીઘે બટાકાના બીજનો ખર્ચ 27,000થી વધુ થાય છે. આ સિવાય ખાતર, ખેડામણ સહિત અન્ય ખર્ચ સાથે પ્રતિ વીઘે બટાકાના વાવેતરમાં ખેડૂતને 35,000થી 40,000 જેટલો ખર્ચ થાય છે. આ ખર્ચ ગયા વર્ષે તેનાથી અડધો હતો. મહેસાણા જિલ્લામાં દર વર્ષે 12,000થી 15,000 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. પાટણ જિલ્લામાં 10,000થી 12,000 હેક્ટર અને બનાસકાંઠા જિલ્લામાં 65,000 હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. હવે ગત સાલના બિયારણનો ભાવ તો 1,000થી 1,200 રૂપિયાની આસપાસ હતો. આ સાલ અત્યારે હાલ 2,600થી 3,000 રૂપિયા કટ્ટાનો ભાવ થાય છે. એક વીઘાની અંદર અમે 11થી 12 કટ્ટા જાય છે. તો અત્યારે હાલ ખાલી બિયારણનો જ ભાવ અમે ગણીએ તો 25,000થી 30,000 રૂપિયા બિયારણનો જ ખર્ચો થાય છે. અને બીજું અલગથી ખાતર, પાણી, કોઈ મજૂરી, ટ્રેક્ટર ખર્ચ એ બધો ગણીએ તો 40,000થી 45,000 રૂપિયા ખર્ચ આ વર્ષે થાય છે. જો આટલો ખર્ચો હવે કરીએ અને જો બિયારણ આટલું માગું નાખ્યું હોય અને જો અમે વેચવા જઈએ છીએ તો એ વખત અમને ભાવ મળતા નથી. જો આ વર્ષે ભાવ નહીં મળે તો ખેડૂત પાયમાલ થઈ જશે. ગયા વર્ષે બિયારણના ભાવ હતા લગભગ 800થી 900 રૂપિયા. આ વખત બિયારણનું બજાર છે 2200થી 2600-2700 રૂપિયા. એટલે મિનિમમ એમ સમજો કે ગયા વર્ષ કરતાં આ વખતે 60થી 70% વધારો થયું છે. વધારે કારણ માલની અછત વધારે હતી આ વખતે. પંજાબમાં બી સીડનું પ્રમાણ બહુ જ ઓછું હતું અને સામે પુરવઠો બી બહુ ઓછો હતો. એના કારણે ભાવ બહુ વધી ગયા હતા અને સામે ડિલિવરી સામે આપી શક્યા નથી.